ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની કચ્છ સાથે સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે। ત્યારે ભુજમાં વેબ સંકુલ દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ અંગે વેબ સંકુલના બીના ભાનુશાલીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત માત્ર નારા પૂરતો નહીં, પરંતુ પોતાના પરથી જાગૃત થવું પડશે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। આ તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ, મોમેન્ટો અને ઇનામ વિતરણ ઉપરાંત ભાગ લેનાર અન્ય છાત્રોને પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા। વેબ સંકુલના સંચાલક પારસ બોરડાએ જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં વિવિધ સ્પર્ધાત્મક ક્લાસીસ ચલાવવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટ તેમજ વેબ સંકુલ કચ્છ દ્વારા સ્વદેશી અપનાવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીપીએસ ક્લાસ 1 થી ટેટ ટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોના વિચારો રજૂ કર્યા હતા। આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો તે બદલ તેમણે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। અંતમાં વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુ જીવન બને તેવી શુભેચ્છાઓ આપી હતી। આપણી જે સંસ્થા છે હાલમાં જીપીએસસી ક્લાસ 1 2 થી લઈને ટેટ ટાટ, તલાટી અને કોન્સ્ટેબલના આપણે ક્લાસ કરાવીએ છીએ। તો આજરોજ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે શક્તિ મહિલા સંગઠન ટ્રસ્ટ અને વેબ સંકુલ કચ્છના માધ્યમથી સ્વદેશી અપનાવો અને ભારતને આત્મનિર્ભર બનાવો હેઠળ અહીંયા એક આયોજન થયું હતું, જેની અંદર આપણી પાસે સંસ્થાના જીપીએસસી ક્લાસ 1 થી લઈને ટેટ ટાટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોએ આ સંસ્થામાં ભાગ લીધો હતો। દરેક મિત્રોએ પોતાનો અહીંયા એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં સ્વદેશી વોકલ ફોર લોકલનો જે સરકારનો આપણો મહત્વનો એક અભિયાન છે, 2020માં શરૂ થયેલો આત્મનિર્ભર ભારત કેમ બને અને એના માટે એમએસએમઈ સેક્ટર હોય સરકારનું, ડિજિટલ ઇન્ડિયા હોય કે સરકારના અનેક એવા કાર્યક્રમો છે જેના હેઠળ ભારત આત્મનિર્ભર બને એના માટેના વિચારો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લીધો એનો અમને એક આનંદ છે અને દેશના એક સશક્ત નેતા તરીકે અને એનાથી પણ એક યશસ્વી વ્યક્તિ તરીકે આપણે એને સરાહનીય છીએ। તો જન્મદિવસ નિમિત્તે અમે સૌ એમને શુભેચ્છાઓ આપીએ છીએ કે દીર્ઘાયુ એક જીવન બને। મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે એક આયોજન કર્યું છે, જેમાં સ્વદેશી અપનાવો વેબ સંકુલ દ્વારા આયોજન થયેલું છે અને એમાં 60 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલ છે અને જે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલ છે એને સર્ટિફિકેટ્સ, મોમેન્ટો અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું છે અને બીજા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ જ છે, સ્વદેશી અપનાવો ખાલી નારા પૂરતું નથી। આપણે બધા કહીએ આ કરો તે કરો, પણ એ જ્યારે આપણે સ્વથી ચાલુ કરીએ તો જ થાય। આપણે કોઈ સરકાર કે સંસ્થા કે કોઈ એનજીઓ દ્વારા આપણે કાર્યક્રમ કરી અને ત્યાં સ્ટોપ થઈ જઈએ એ માત્ર પૂરતું નથી। આપણે પોતાના પરથી જાગૃત થવું પડશે। હું કોઈ પણ ખરીદી કરું છું તો એવું નથી કે આ અહીંયાનો છે અને જરાક આ આવો છે, એમ નહીં। આપણે આપણા દેશ પ્રત્યે ગર્વ હોવો જોઈએ। આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ એના પ્રત્યે આપણને ઈમાનદારી હોવી જોઈએ કે આ વસ્તુ મારા દેશની છે। અને અત્યારના ટ્રેન્ડમાં જોવા જઈએ તો દરેકને ફોરેન ઘણી બધી વિદેશી વસ્તુઓ ગમે છે, પણ જ્યાં સુધી એ નશો આપણે પોતાના ઉપરથી નહીં ઉતારીએ ત્યાં સુધી એ આપણા ઉપર હાવી બનીને બેસવાનું જ છે। તો અત્યારે જે પ્રમાણે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સંકલ્પ લીધો છે સ્વદેશી અપનાવો, તો આપણે એ મંત્રને આપણે રોજના જીવનમાં દરબદર અપનાવી અને ચાલવું પડશે અને એ વિદ્યાર્થીઓને અત્યારે આપણે કેળવીશું તો એ લોકો કેળવાશે। કેમ કે અત્યારની જે ટ્રેન્ડ છે, અત્યારે જે યુવા વર્ગ છે એમને બધા મોજ શોખ માટે ભારતની વસ્તુઓ કરતા વિદેશની વસ્તુમાં ઘણો બધો એમ રસ છે। તો એ રસ ક્યારે ઉતરશે? જ્યારે એકેડમીમાં આવા આયોજનો થશે અને નાના મોટા જેને કહેવાય નાટકીય કહી શકીએ કે નાના મોટા આવા જાગૃતિ કાર્યક્રમ કહી શકીએ। તો બસ અમારો આજે વેબ સંકુલ દ્વારા ધ્યેય એટલો જ કે આપણે સ્વદેશી અપનાવી આપણા પોતાના દેશને મજબૂત કરીએ અને આપણે પોતાને મજબૂત કરીએ। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મુન્દ્રા નગરપાલિકા શહેર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી,
શહેરના 7 વોર્ડમાં વિવિધ મહાદેવના મંદિરોમાં ભગવાન શિવની પૂજા, આરતી, રુદ્રાભિષેકના કાર્યક્રમો યોજાયા હતા. શહેરના ભીડભંજન મહાદેવ, પીપલેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ, માણેશ્વર મહાદેવ મંદિર તેમજ વિવિધ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મુન્દ્રા સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશી અને મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે તેમના સ્વસ્થ આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે આજે વિવિધ શિવાલયોમાં પૂજા અર્ચના, રુદ્રાભિષેક કાર્યક્રમ યોજાયા હતા. તેમજ વિવિધ વિસ્તારોમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આજે મુન્દ્રા શહેર ભાજપ દ્વારા અનેક મુન્દ્રાના દરેક પૂર્વ પ્રાચીન કહી શકીએ એવા મહાદેવના સાનિધ્યમાં રહી અને રુદ્રાભિષેક કરવામાં આવ્યા. ખાસ આજે ભીડભંજન મહાદેવ જે મુન્દ્રાનું સૌથી પૌરાણિક મંદિર કહેવાય છે, આ મંદિરની અંદર મુન્દ્રા શહેર ભાજપ નગરપાલિકા સાથે રહી અને ભગવાન મહાદેવના અભિષેક કર્યો અને પ્રાર્થના કરી કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ભગવાન દીર્ઘાયુષ્ય પ્રદાન કરે, તંદુરસ્તી સારી આપે અને હરહમેશ જેમ દેશની સેવા, સકારાત્મક ઉર્જા આખા દેશને એમની મળી રહી છે તો હજી પણ દિવસા દિવસ એમાં ખૂબ જ સકારાત્મક ઉર્જા વધે તેમજ મા ભારતીની સેવા જે કરી રહ્યા છે એમાં પણ ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને આજે અમે પણ સૌ કોઈએ સંકલ્પ કર્યો કે આખા ભારત દેશ એમના સાથે રહી અને ખૂબ જ એમને શક્તિ પ્રદાન કરે. સાથે એમના જે નેતૃત્વમાં અને 2047માં જેમનો એક સંકલ્પ છે કે ભારત વિશ્વગુરુ બને તો એ ભારત વિશ્વગુરુ બને એમના માટે એમની તો પ્રાર્થના છે, પણ આજે અમે પણ એમના જન્મદિવસ નિમિત્તે ખાસ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે ભારત વિશ્વગુરુ બને, મા ભારતીની સેવા કરવાનો અવસર અમને પણ બધાને સાથે મળીને મોદી સાહેબના નેતૃત્વમાં મળે એવી આજે પ્રાર્થના કરી છે. માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જ્યારે 75મો જન્મદિવસ છે એમની શુભેચ્છા પાઠવી અને આજે સવારથી જેટલા મુન્દ્રા શહેરની અંદર નગરપાલિકા વિસ્તારમાં જેટલા શિવાલયો આવે છે, પૌરાણિક શિવાલયો છે, સોસાયટીના શિવાલયો છે, જેટલા બી શિવાલયો છે, શહેર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યકર્તાઓની ટીમ બનાવી તમામ શિવાલયોની અંદર પૂજા અર્ચના, પ્રાર્થના અને જળ અભિષેક કર્યો અને પ્રાર્થના કરી કે ભગવાન ભોળાનાથ મહાદેવ એના ભક્ત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એમની ઉપર કૃપા કરે, એમને દીર્ઘ આયુષ્ય આપે, પ્રદાન કરે અને મા ભારતીની સેવા કરતા રહે અને ભારતને વિશ્વગુરુ સ્થાપિત કરે એવી આજે બધે પ્રાર્થના કરી અને મુન્દ્રા શહેરની અંદર સફાઈના કાર્યક્રમ કર્યા અને હરેક જગ્યાએ ઉપરથી આજે એક પેડ માં કે નામ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું હતું કે એક પેડ માં કે નામ, તો આજે સર્વે કાર્યકર્તાઓ મુન્દ્રા શહેરની અંદર રોપા, સિંદૂરના રોપા તેમજ અન્ય રોપાઓ પણ અમે આજે એક પેડ માં કે નામ અમે વાવ્યા છે અને મુન્દ્રા શહેર સમગ્ર નગરપાલિકાના કાર્યકર્તા આજે 150 કાર્યકર્તાઓ સાથે મળી અને પ્રાર્થના કરી છે અને હવે અમે અહીંથી અમે આરોગ્ય વિભાગમાં જશું, પીએસસી હોસ્પિટલ, ત્યાં જે કુપોષિત બાળકો છે એમને કીટ પણ અમે આપીશું અને ત્યાં દર્દીઓને જે જરૂરિયાતમંદો હશે એની અમે ફળ ફ્રૂટ પણ આજે અહીં વિતરણ કરવાના છીએ. આજ રોજ મુન્દ્રા શહેર અને નગરપાલિકા સંયુક્ત અમે આ સમગ્ર કાર્યક્રમ કરેલો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે એમને હું શુભેચ્છા પાઠવું છું. સાથે આજે મુન્દ્રાના પ્રાચીન મંદિરોમાં દરેક મંદિરમાં, શિવાલયમાં અમે જળાભિષેક કરી અને મોદી સાહેબને સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મળે એવી અમે લોકોએ પ્રાર્થના કરી છે. રાપરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગડ વિસ્તારમાં રાપર શહેર અને તાલુકામાં ભાજપ દ્વારા વિવિધ સેવા પખવાડિયા દરમિયાન કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડેના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી, જેમાં શિવપૂજન, સ્વચ્છતા અભિયાન, શિવ મંદિર, ડાબુંડા ખાતે વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓના સન્માન કરાયા હતા. વૃક્ષારોપણ, વિકલાંગોની સેવા, અયોધ્યાપુરી શાળા ખાતે બાળકોને ભોજન સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. રાપર એસટી મથક ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. અંજારમાં નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એસટી બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છ ભારત મિશનના 11મા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું. સમૂહ સફાઈનું આયોજન અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોટરાણીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં તેની સાથે કચ્છ જિલ્લા ભાજપ મંત્રી, નગરપાલિકાના ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા, દંડક કાઉન્સિલરો, શહેર ભાજપ મહામંત્રી વગેરે જોડાયા હતા. ચીફ ઓફિસર અને કચેરી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત સેનિટેશન વિભાગના કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી.
કચ્છના ધોરીમાર્ગો પર માતાના મઢ જતા પદયાત્રીઓનો પ્રવાસ શરૂ થઈ ગયો છે. ભાવિક ભક્તોની સેવા માટે ઠેર ઠેર પદયાત્રી સેવા કેમ્પ શરૂ થઈ ગયા છે. ભુજમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના નેજા હેઠળ કેમ્પ શરૂ થયો છે. એડવોકેટ મગનભાઈ રાજિયા ગઢવી પરિવારના સૌજન્યથી 5 દિવસ કેમ્પ પર પદયાત્રીઓની સેવા કરવામાં આવશે, જેમાં માઈ ભક્તોને સવારે 4 નાસ્તો, બપોરે ભોજન, મહાપ્રસાદ, સાંજે 4 નાસ્તો અને રાત્રે મહાપ્રસાદની સેવા પૂરી પાડવામાં આવશે. આ સાથે મેડિકલ અને વિશ્રામની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મગનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે પદયાત્રીઓનો પ્રવાહ નીકળ્યો છે તે દિવસમાં જ વડાપ્રધાન મોદીજીનો જન્મદિવસ આવ્યો છે, જેથી મંચના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે. આ બીજા વર્ષે અમે કેમ્પ રાખીએ છીએ. જે કેમ્પ છે નરેન્દ્ર મોદી વિચાર મંચના નેજા હેઠળ છે. મગનભાઈ ગઢવી પરિવાર તરફથી રાખવામાં આવેલ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે અને એને અનુલક્ષીને આજે તારીખ 16, આવતીકાલ તારીખ 17, 18, 19 અને 20 એમ કુલ 5 દિવસનો આ કેમ્પ કરવામાં આવ્યો છે. જે કેમ્પ માતાના મઢમાં જતા માના સેવકો માટેનો કેમ્પ છે. જે કેમ્પની વ્યવસ્થાના ભાગરૂપે સવારના ચા અને નાસ્તો, પછી બપોરે મહાપ્રસાદ ભોજન, બપોર પછી ચા નાસ્તો, સાંજે ભોજન મહાપ્રસાદ રાખવામાં આવેલ છે. અને આપ મીડિયા મારફતે જોઈ શકો છો કે ત્યાં રાત્રે જે માના સેવકો દિવસે આવતા હોય તો સ્વાભાવિક છે કે થાકેલા હોય અને આરામ મળી રહે તે હેતુસર અમે એના માટે વ્યવસ્થા પર રાખી છે. મેડિકલની વ્યવસ્થા રાખી છે. અને જે કેમ્પનો હેતુ આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જેણે દેશ અને વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો સાહેબ, એવા વિશ્વના લોકપ્રિય નરેન્દ્ર મોદી સાહેબના જ્યારે અમે મંચના છીએ તો ત્યારે આ મોદી સાહેબના જન્મદિવસ સંબંધે અમે આખો જે મગનભાઈ રાજ્ય ગઢવી પરિવાર તરફથી આ કેમ્પ રાખવામાં આવેલ છે. સામખિયાળી ખાતે માતાના મઢ જતા પગપાળા યાત્રાળુઓ માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત પદયાત્રી સેવા કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યાત્રાળુઓને ચા, કોફી, બિસ્કીટ, ફળ, છાશ, લીંબુ પાણી, ગાંઠિયા, મરચા, પીવાના મિનરલ પાણી જેવી સુવિધા સાથે નાહવા ધોવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્ત્રી પુરુષ માટે અલગ આરામગૃહ તેમજ મેડિકલ સ્ટાફ સાથે જરૂરી દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ્પ ખાતે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેથી સુરક્ષામાં વધારો થાય છે. પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે પદયાત્રીઓએ એક તરફ ચાલીને જવું અને રાત્રે ખાસ સાવધાની રાખવી તેમજ કપડાં તથા સરસામાનની બેગ, થેલા પર રેડિયમ પટ્ટી લગાવવા માટે અનુરોધ કર્યો હતો. ઉદ્ઘાટન વેળાએ અધિકારી સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને યાત્રાળુઓને ફળ અને છાશનું વિતરણ કરીને સેવા આપી હતી. યાત્રાળુઓના સામાન પર રેડિયમ લગાવીને તેમની રાત્રિ યાત્રા દરમિયાન સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા. માતાના મઢ જતા પદયાત્રી માટે ઉભા કરાયેલા પદયાત્રી કેમ્પના સંચાલકો, તલાટી, વિવિધ કચેરીના અધિકારીઓની તાકીદની બેઠક મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલે બોલાવી હતી, જેમાં મંજલથી રવાપર હદ સુધી 43 કેમ્પો તથા નિરોણાથી વિરાણી સુધીના કેમ્પોના સંચાલકોને કહ્યું હતું કે રોડ પર પદયાત્રી કેમ્પો ટ્રાફિકને અડચણ ન હોવા જોઈએ. તમામ કેમ્પોને વહીવટી મંજૂરી મળવી જોઈએ. સુરક્ષા તેમજ સ્વચ્છતાને પ્રાધાન્ય આપે, પર્યાવરણને નુકસાન ન થાય, લાઇટ સહિતની સુવિધા જેવી બાબતોની કાળજી લેવા સૂચના આપી હતી. બેઠકમાં મામલતદાર રાકેશભાઈ ડી પટેલે સૂચનાઓ રજૂ કરી હતી અને વહીવટીતંત્રની ગાઈડલાઈન મુજબ પદયાત્રી કેમ્પો ઉભા કરવા સૂચના આપી હતી. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી, પીએસઆઈ સહિત જે તે ગામોના તલાટી, મંત્રી, કેમ્પના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રાની આજુબાજુ અનેક ઉદ્યોગોના આગમનથી વસ્તી વધી છે. તેના કારણે નાના મોટા વાહનોમાં પણ વધારો થયો છે. શહેરના એસટી ચોકથી ગોરજી, દેરાસર, ક્ષત્રિય સમાજવાડી અને માંડવી ચોક પાસે અવારનવાર ટ્રાફિક જામ થાય છે. હંસ ટાવરથી માંડવી ચોક સુધી પોલીસ અને સુધરાઈ તંત્ર દ્વારા શાકભાજીના ધંધાર્થીઓને અનેકવાર ખસેડ્યા, પરંતુ ફરી ગોઠવાઈ ગયા છે અને આ વિસ્તારમાં શાકભાજીના કારણે રખડતા ઢોરો પણ સમસ્યારૂપ સાબિત થયા છે. આજે શહેરના એસટી ચોકથી ક્ષત્રિય સમાજવાડી સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ અડધી કલાક સુધી ફસાયેલી હતી. મુન્દ્રા ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ સંજયસિંહ જાડેજા અને તેમની ટીમને જાણ થતા સ્થળ પર આવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. મુન્દ્રા એસટી ચોકમાં ટ્રાફિક પોલીસનો પોઈન્ટ નિયુક્ત કરવા પ્રબળ માંગ ઉઠી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.